क्या निज पात सूदे बाद पालने मेरा गुनाद गंगायान गावती थी कहीं ज्ञान गीता समझावती थी भाई मौत का साथ भुलावती थी समझावती थी भाई मौत का साथ भुलावती थी हरी अंबिका थी रण चंडिका थी सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी आया धर्मेंद्र सिंह जाडेजा बैठा है रूडू लगाड़वा माटे बापू नहीं बोलू पण केशुभा बापूना परिवारना राहड़ा वर्षो पहला वागड़नी भूमिमां गवाता सास माखण ने सेवटे जेनी हालत हळगी होय पण कदीए काळा न होय जेना कूळ दूथड़िया कागड़ा साहेब खोरडું कदाच પૈસામાં આર્થિક રીતે ભાંગી જાય બને એવું પણ એનો હોકારો કોઈ દી નબળો ન હોય કે એનો હોકારો કોઈ દી મોળો ન હોય કારણ કે લોહીમાં ઉતર્યું છે એમાં કોઈ દી બીજી વાત ન હોય આયા કેવો પ્રેમ છે આ સોઢા અને આ અમારા વિરેન્દ્રસિંહનો આખો પરિવાર कुलदीप भाई में कीधु ने मुंबई से मैंने कीधु आववानो हतो अने जीवी हके ने ए जगत में राज करीए के साहेब सत्ता अने पैसा नो वजन थाय पछी जेमा नम्रता आवे जेमा कोमलता आवे जेमा विवेक आवे आ मने बात करी के हेमुभाई ना मोटा भाई स्वर्गस्थ एवा जोरुभा बीमार हता एमने खबर पड़े कि वीरेंद्रसिंह जापे आवे तो जोरुभा ने खबर पड़ता एमनी बीमारी दूर थई जाय आवो तो आ परिवार ने प्रेम सिंह जाडेजा जोरदार ताळीओथी વધાવી लेजो અને ખાલી આ પરગણાને ને વીરેન્દ્રસિંહના આખા પરિવારે આખા ગુજરાતના જે ખૂણે ખૂણે જ્યાં સંબંધો છે ને એવા હૃદયથી પ્રેમ આપ્યો છે રૂડું લગાડવા માટે નથી બોલતો કે રૂડું લગાડું ગાડે બહેન ગીત ગાવ પણ પ્રેમ આપ્યો છે નાનામાં નાનું ઠેઠ જુનાગઢના જાપા હુંદીનું ગામ હોય નાનામાં નાનું સેવાડાનું ગામડું હોય અને આમંત્રણ મળ્યું હોય એટલે હાફતે કામ પડ્યા મૂકી અને ઝૂંપડે સાહેબ ઉગાડા પગી બુંગણ પાછળ હોય ગાડલાની જરૂર ન હોય ગાડલા હોય સોફા હોય નો એની કાઈ જરૂર નહીં બુંગણ પાસેરાલા હોય એની માથે પનોઠી વાળીને બેહી જાય ઈ વીરેન્દ્રસિંહ જાડેજા છે સાહેબ અને માને એવી પ્રાર્થના કરી આવીને આવી જગદંબા કાયમ ચડતી કળા રાખે કારણ કે જ્યાં ક્ષમા અને બીજાને આપવાની ભાવના છે એનો હુરજ કોઈ દી આથમતો નથી એટલે આયા મેં કીધું એમ વીરેન્દ્રસિંહ અમારે ધર્મેન્દ્રસિંહની હાજરી છે આયા મહાવીરસિંહની હાજરી છે બધાય છે આયા એક સંબંધના દાવે આજ हेमुभा सोढाना एक परिवारना जे पारिवारिक संबंधो छे अमीरसिंहजी सोढा रापर आ बधाई एक प्रेमना तातडे बधाई अने लग्नना अवसरमां सहभागी थवा आव्या छे बधाईने मारा हजारों वंदन पण केवी छे जगदंबा जेवी राजपूताणी ही धमकाव हिथी फिटकार सुनावती जिंदगी में पिनना इने भुलावती थी पति आप जाकारो रिजावती ना जग तारक राम रिजावती थी ऐसा पावन जीवन था जिनका सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी रंग महल में बानिया अनबोध रहे बोल सुने नहीं बान पिया दरबार में बूढ़ी का नाच नहीं नाच देखे परवानियों का नहीं नाच देखे परवानियों का नर नार प्रजा मिली पाऊ न मैं नहीं पाऊ बेसावर थान की जा आ कड़ी मने देवनाथ बापू भगत बापू ने अमीरसिंहजी बहु गमे छे राजपूताणीना जीवन केटला पवित्र हता के जेना जीवनमांथी बीजाने जीवता શીખવા મળી જાય આમ જીવાય અને આમ મરાઈ राजपूताणीए શીખવાડ્યું છે એટલા માટે કવિ કા કહે છે जगजीन का जीवन पाठ भणे सो हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी
ભાલ ગંગ કીધ રંગ માલ વિમલ નીર નાજે લોચન ત્રૈલાલ લાલ ચંદન કી કોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભુગટી વરસાજે मुंडन की कंठ माल फटिक जाल रुद्र माल भरत जाल राजे ए बम 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 डमरू बाज नाद वेद सरसु साज शंकर महाराज राज तांडव नाचे भोळो महाराज હવે સાંભળજો જે રાજપૂતાણીમાંથી બીજાને જીવતા શીખવું પડે એવા જીવન ઉજળા હતા એક પ્રસંગ મને યાદ આવે છે બહુ જૂની દેવનાથ બાપુ આ વાત છે આજથી વર્ષો પહેલા જ્યારે રાજાશાહીનો યુગ હાલતો હતો ધર્મેન્દ્રસિંહ ત્યારે એક રાજપૂતને મળવા માટે ગામના ખેડૂતો ભેગા થઈને આવે છે કારણ કે રાજાશાહી હાલતી હતી ગામધણી હતા પોતે મળવા માટે આવ્યા તેથી જમાનો વાહનનો નહીં તેથી ઘોડા હતા અને હરસુરભાઈ કાયમ કહેતા મોરારદાન કે હાવળે રોટલા ઘડાતા હવે તો આ બધા શબ્દ જૂના થઈ ગયા પણ એક મહેમાન બીજા મહેમાનના ઘરે અમીરસિંહજી આવે ને એટલે ઓરડે કહેવા ન જવું પડે 5 મહેમાન થયા 10 મહેમાન થયા 15 મહેમાન થયા ઈ તૈયાર થઈ ગયું હોય 15 મહેમાન હોય 50 મહેમાન હોય એક આરે ઊભા કરે ડાયરામાંથી કહુંબો કરી અને જ્યાં ડાયરામાં આવે ત્યાં એટલું ભોજન તૈયાર થઈ ગયેલું હોય ત્યારે કોઈ મહેમાન પૂછે છે કે દરબાર તમે ડેલીમાંથી ઊભા થઈને ઓરડે ગયા નથી ખબર દીધા નથી તો ઓરડામાં ખબર કેમ પડી ગઈ તેથી ટેલિફોન નહોતા મોબાઈલ નહીં કેમ ખબર પડી ગઈ જે ગરધણીના ઘરે ઘોડી બાંધી હોય અને જે મહેમાન આવે એ ઘોડી લઈને આવે એક ઘોડીને બીજી ઘોડી ભાળે એટલે હાવળ નાખે એટલે રોહડામાં ઓરડે ખબર પડી જાય કે એક મહેમાન આવ્યા છે બીજી ઘોડી આવે અને બીજી વાર હાવળ થાય તો ખબર પડી જાય કે બીજા મહેમાન આવ્યા છે હાવળે રોટલા ઘડાતા આવી જ્યાં મહેમાન ગતિયું થતી હતી એ બાબા તારી બકરી એનો કોઈ ઝાલ્યો નહીં કાન આ તો ખરી હોતી ખાઈ ગયો અમારો ભડલી વાળો ભાણા આ તો બાબા તારી બકરી કોઈ ઝાલ્યો નહીં કાન સાંભળજો મહેમાન ગતિ કેવી હોય તેથી એક ખેડૂત જ્યાં ઘરમાં આવ્યા રાજપૂતને મળવા માટે રાજપૂતાણી ઘરે હતા મર્યાદા હતી અને જેને મર્યાદાના નેવળ પગમાં નાખ્યા હોય ને એ દુનિયાને જીવતા શીખવાડી શકે સાહેબ એનું ત્રેવડ છે જીવતા નથી રાજપૂતાણી પોતાની પડથાર જે ઓહરી વાળા મકાન હતા ને એ બહેન કીધું કે દરબાર રાજપૂત ઘરે નથી કે પણ અમારે રજા લેવા માટે આવ્યા હતા લણણીનો ટાઈમ થઈ ગયો છે સમય આવી ગયો છે એટલે અમારે બાપુને પૂછવું હતું કે તમે સાંજે આવજો પણ આવ્યા છો ઉમરા સુધી ઘર સુધી તો એમ નામ જવાય નહીં અહીંથી પોતાના જે માણસો હતા એને કીધું કે ચા પાણી તૈયાર કરો અને આ બધા જે અમારા ખેડૂત બેઠા છે આમાં એ બધાને અહીંથી ચા પાણી પાઈને પછી જવાનું છે એટલી વારમાં દેવનાથ બાપુ આ બનેલી ઘટના આમાંથી જીવતર ભગત બાપુ એટલે લખ્યું કે જીવન જીનકા પાઠ ભણે બીજાને જોઈને શીખવું પડે એવું જો જીવન હોય તો રાજપૂતાણીનું છે અને ત્યારે ઊભું થઈને નીકળી ન જવાય એક વિવેક હતો કારણ કે પ્રજા વત્સલ્ય જેના જીવન હતા રાખીશમાં મારા સિંહ સાદુલા જાજી પરદે સોમા પ્રીત પછી ઘરો ઘર ઘોડલા હાકી તું પ્રજાની સૂણ હાલાકી રાજપૂતાણીએ ઈ સંસ્કાર આપ્યા હતા પોતાના દીકરાને કે બીજાના ઘરે જઈ બીજાના ઉંબરે જઈને એના દુઃખની વાત પૂછજે ખાલી રાજા થઈ આ મોલમાં હોવા માટે નહીં બીજાની પીડા ઓળખવા શીખજે નરસિંહ મહેતા એમ કહેતા કે વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે જગત એને જ યાદ કરે વર્ષો પછી વિવેકાનંદ તો વર્ષો થઈ ગયા ને આજ આપણે એક એક પ્રોગ્રામમાં ડાયરામાં વિવેકાનંદને યાદ કરતા હોય હાલાજી જાડેજાને યાદ કરતા હોય બાપુ કારણ કે એની બીજાની પીડા એને હરી લીધી છે અને બીજાની પીડા લઈ લો અહીંથી અમીરસિંહજી હમણાં બીજાની પીડા જે હરે એને જગત કોઈ દી ભૂલતી નથી એમાં હવા વેતની એક નાગણી હેવાળા લેતી આવે પલંગને પોહાઈને સીધું હાલવું સટાતો વ્યવહારે તારો વટ ધ્રુજાવે હડમ તાળા ધણી એ હવા વેતની નાગણી નીકળી જે રાજપૂતાણી ઉંમરે બેઠા હતા એના પગથી ઘૂંટીએથી નાગણી પગે ચડી ભાઈ બાપુ હવે સાંભળજો આ મર્યાદા દેશને શીખવાડ્યું છે રાજપૂતાણી આમ જીવાય અને આમ મરાય પણ મારા પગમાં મર્યાદાના નેવળ હતા અને આવી રાજપૂતાણીઓના કુખે જન્મે ને બાપુ ઈ હાલાજી જાડેજા જેવા જન્મે ફરડા કરીને ભાલાના ઘા થાય પાછા પડે નહીં અને ચેતકના બે પગડાની માથે જ્યાં પગ દઈ અને રાણો હલ્દી ઘાટીના મેદાનમાં ઊભો થઈ જાય બાદશાહ ગજ પર ચડ્યો અને પદ જંજીર લગાય સલીમનો હાથી ધ્રુજવા મંડી જાય હાકડું જે પગની માલકુર ધરબી દીધી હાકડું હતો હાથી ધ્રુજતો હોય ઈ રાણો તો જન્મે ઈ હવા વેતી નાગણી જ્યાં પગે ચડી તારે તો રાજપૂતાણી કૂદકો મારી શકે ઠેકડો મારી શકે અને નાગણીને આંખી કરી શકે પણ સામે કોણ બેઠું છે મારાથી ઊભું ન થવાય આ પગની પાની તો રાજપૂત જોઈ શકે બાકી બીજાના બાપની ત્રેવડ નથી ડગલું દીધું ને ત્યાંથી ખબર પડી એ હાલતા 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 હવા વેતની નાગણી ભીતણ સુધી ગયા બાપુ પૂગી 1 2 અને 3 ડખ મારી દીધા પણ જમણો હાથ જે હતો ને આમ જ્યાં પોતાના ઢીચણે મારી અને નાગણીનું માથું છે દબાવી દીધું
ચા પાણી થઈ ગયા, મહેમાન જે ફળિયામાં બેઠા હતા એ ઊભા થઈ ગયા, અડધી કલાક થઈ અને હાલતા થઈ ગયા છેલ્લા રામ રામ કરીને કે બાપુ આવે ત્યારે અમે મળવા આવશું. પણ બાપુ હવે સાંભળજો, 3 દખે તો નસે નસમાં રાજપૂતાણીને ઝેર લાગી ગયેલું હતું અને એક ડગલું જેમ પોતાના જમણા હાથનો ટેકો દઈને રાજપૂતાણી ઊભી થઈ ને ત્યાં તો આખું બ્રહ્માંડ ડોલવા માંડ્યું એવું લાગતું હતું. ઓરડા સુધી તો માંડવાણું, દિવાલની હારે ટેકો દઈને રાજપૂતાણી બેઠી, ત્યાં તો બાગડતા 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 ઘોડાની પડગલી વંડી વાગવા અને આવ્યો રાજપૂત ભાઈ. ફળિયામાં જ્યાં ઘોડું આવ્યું, પેગડામાંથી પગ લીધા અને એક બે કટ 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 જ્યાં પગથિયા રાજપૂત ચડ્યો. પણ જે હોંકારો કાયમ રાજપૂતાણીનો સામે મળતો એ હોંકારો આજ મળ્યો નથી. અને આમ જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો દિવાલને ટેકો દઈને રાજપૂતાણી જગદંબા જેવી બેઠેલી અને રાજપૂત બોલ્યો છે કે આજ હોંકારામાં ફેર કાં દેખાય? ત્યારે રાજપૂતાણી ટેકો દઈને બેઠીને પાપણનો પડદો માંડ 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 થોડોક આમ 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 થયો, અત્યારે આમ ઝાકું 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 પોતાનો પીવું જોયો. ત્યારે રાજપૂતને કીધું હવે મોડું થઈ ગયું છે. અને તેદી આખી ઘટના કીધી એ કે હવા વહેતની નાગણી ઢીસણથી પગેથી લઈને ઢીસણ સુધી આવી ગઈ, દબાવી દીધી, મારી નાખી. કે પણ ઊભું ન થઈ જવાય કે આ પગની પાની રાજપૂત સિવાય કોણ જોઈ કે મરવું પડે તો મરવાની તૈયારી હતી મારી, પણ મારાથી ડગલું દેવાય એવું હતું નહીં. સામે કોણ બેઠા હતા? હું કૂદકા મારતી રાજપૂતાણી હારી લાગુ? મારાથી કૂદકો મરાય ને મારા પગમાં મર્યાદાના નેવળ નખાઈ ગયેલા હતા. મારે મરવા સિવાય બીજો રસ્તો નહોતો. પણ હવે જાજુ મને પૂછોમાં, ભગત બાપુએ કીધું હવે જાજુ પૂછોમાં દિલડાની વાતું હવે વાતડીએ મારે ભ્રમણ ડોલે. અને આ વાતડિયું ધરણે જો સાંભળે તો ધરણીના પડ આમ તેમ ડોલે. પૂછોમાં દલડાની વાતું વાતડીએ મારે ભ્રમણ ડોલે. આવા બલિદાન, આવી રાજપૂતોના જીવન હતા ને. હવે સાંભળજો અમીરસિંહજી, તમારી ફરમાઈશ આવી એટલે મને યાદ આવ્યું. તમે આખો મહાભારતનો પ્રસંગ વાંચી લેજો, આખો મહાભારત વાંચી લો. ધૃતરાષ્ટ્રને આંખું નહોતી, ગાંધારી પરણીને આવ્યા એટલે એને કીધું કે મારા ધણીને આંખ ન હોય તો હું આંખે પાટા બાંધી દઉં. પતિવ્રતા જે ધર્મ છે એ મારે નિભાવવો છે. આ ગાંધારીએ મહાભારત તમે આખી વાંચી લેજો, ગીતાજી કે મહાભારતનો ઇતિહાસ આખો ખોલી લેજો. એમાં ગાંધારી આંખું હોવા છતાં પટ્ટી બાંધી દે છે આંખમાં. પણ મેઘાણીની વાર્તા છે ઝવેરચંદ કાલિદાસની. મેં હમણાં દુહો કીધો કે બાબા તારી બકરી એનો કોઈએ ઝાલ્યો નહીં કાન, આ તો ખરિયા હોતી ખાઈ ગયો અમારો ભડલી વાળો ભાણ. જસદનની બાજુમાં પંખીના માળા જેવું ભડલી ગામ છે અને એ ભડલી ગામમાં ભાણ ખાચર નામનો કાઠી દરબાર જેના લગ્ન થયા. આ કમરીબાઈ કાઠિયાણી પરણીને હારે આવ્યા અને બેની ઉંમરમાં લગભગ હું માનું છું ત્યાં સુધી 20 વર્ષનો ફેર હતો. ભડલી ભાણ ખાચરની ઉંમર જાજી હતી એટલે કડકડીયો રોટલો બનાવ્યો અને એનાથી ખવાનો ને એટલે એને કાઠિયાણીને કીધું કે તમારે દાંત છે એટલે તમે કડકડીયો રોટલો ખાયો કો, મારા દાંત નબળા પડ્યા છે તો હવે મારા હાટું આવો રોટલો ન ઘડતાય. આ શબ્દ જ્યાં કાનમાં પડ્યો ને બાપુ કાળમીન પાણો લઈને 32 થી 22 વર્ષની ઉંમરે કમરીબાઈ ભાગી નાખી હતી. જો તમારા મોઢામાં બટકું ન જાય તો હોય મોઢામાં બટકું ન મૂકું. આવા પટાધર ન્યા જન્મે છે. એક મહાભારત વાંચી લે તો ગાંધારી એવું દેખાડી દીધું. અને જે દીકરી આ વર્તમાનમાં હું બોલું છું, જે દીકરી પરણીને સાસરે જાય, ભલે પૈસા હોય કે ન હોય, બધાની પરિસ્થિતિ હરખી ન હોય, કરોડોપતિ હોય તો દાયું જો કરિયાવર કરે, કોઈ ગરીબના ઘરે લગ્ન હોય તો એને રામાયણનું ગીતાનું એક પાઠ્ય પુસ્તક નાની એવી સાહેબ બુક આપી દીજો. જો ગીતા અને રામાયણ વાંચે ને તો દીકરા જન્મે, દીકરી જન્મે, જમીના નાભના કડા ભેળા કરે એવા જન્મે. પખાબે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હતા જોધ પાકે. કારણ કે જાનકી જેદી ચોરીએ ચડ્યા તેદી કવિ કાલિદાસ કહેતા હતા કે સાહમ તપસૂર્ય નિવિસ દષ્ટિ ઉર્ભમ તસૂતમ નથમ ચરીસે યથાપી મેં જનાંતરે તમે ભરતા નથમ પ્રયોગ્યા. દેશની દીકરી શું માંગી લે? કન્યા પધરાવો સાવધાન કીધું તેથી અગ્નિની સાક્ષી. આ દેશની દીકરી જાનકી બોલી છે કે મને એક જન્મમાં ને જન્માંતરે પી તમે ભરતા નથ પ્રયોગા. મને એક જન્મ બે જન્મ નહીં પણ જન્મો જન્મ સુધી પતિ તરીકે રામ જ મળે. મારે આ સિવાય બીજું કાંઈ ભગવાનની આગળ મારે કાંઈ નથી માગવું. જન્મ જન્મ 7 જન્મ નહીં, જન્માંતરે પી તમે ભરતા નથ પ્રયોગા. આવી જ્યારે દાઈ દીકરીઓ પરણીને જાતી તઈ દાદ બાપુની કલમ ઉપડે છે. પણ છેલ્લે મારે લેવું છે, પણ મને અહીંથી એક રાહડાની ફરમાઈશ છે. કારણ કે રાહડો તો આપણો જૂના જે પેલા રાહડા ગવાતા હતા ત્યારે રામવાળાનો રાહડો મને યાદ આવે. પંખીના માળા જેવું ચલાલાની બાજુમાં વાવડી ગામ. અંગ્રેજને જન્મો નાફેલા એને વાળાને કરી નહીં વાત, બાકી જર્મન જેવી જાત તો રેવા નો દે રામડો. અને એ રામવાળા માટે કવિએ રાહડો લખેલો એ જમાનામાં. આજ પણ તમે અમીરસિંહજી તમે બારિયાગાળા ભોયરે જાવ ને જે પરિક્રમા કરવા માટે, આજ પણ રામવાળાનું ભોયરું છે. જે ડાબો પગ છે પટારો ગોલણવાળા બે જેલની ભાઈબંધ. હું ઘણી વાર બોલું છું, જેલમાં જે ભાઈબંધાઈ થાય ને એ બરાબરની ભાઈબંધ હતા. એ કોઈ ધર્મેન્દ્રસિંહ તૂટે નહીં જેલમાં ભાઈબંધ મળ્યા હોય. ગોલણવાળાની અને રામવાળાની ભાઈબંધાઈ જેલની હતી. અને પછી ગોલણવાળાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો.
એ કે તારી ભલી થાય બાપ એમ કરીને ડાબા પગે જ્યાં ઠપકાર્યું પાટું અને એમાં પટારાની ખીલી ડાબા પગમાં લાગી ગઈ. બારવટાનો કાળ હાલતો તો દવાખાને જવાય ને. અને તેથી ગાયકવાડ સરકારનો મધ્યાન તપતો તો માથે ખંડેરવા ગાયકવાડે જ્યારે પહેલું બરોડા સર કર્યું અને એક એક પરગણા ગાયકવાડ સરકાર લેતી જાય અને તેથી રામવાળાએ બારવટું કર્યું. એક મુઠ્ઠી ધૂળનો હક જ્યારે વાવડીના પાદરમાં ન રહ્યો અને ડોહા પટેલને કીધું, ડોહા પટેલ એ મુખી હતા, ગામનો વહીવટ કરતા, કે મારી બાપ દાદાની જમીનમાં મારી મુઠ્ઠી ધૂળનો હક નહીં. તેદીને મેણું માર્યું કે તો હવે બારવટા કરો, લૂંટ કરો, મારો આ કાંઈ તમારું રહ્યું નથી, જમીન બધી ગાયકવાડે જપ્ત કરી લીધી તમારી. અને તેદી એમ કીધું, તહુ બાર જમી તકરારમાં કોઈ લોઠાથી કી લેવાય. તેદી ભેદું મેકરણ ભણે ઓલો કાઠી ભડ કહેવાય. તેદી હવે બારવટા સિવાય કોઈ ઉથાર નથી. એવી ને એવી વાર્તા તમે પણ જાણતા હશો. હેમાળના કાઠી દરબાર માત્રા વરુ અને જાલમસંગ જાડેજાની પણ જબરજસ્ત વાર્તા છે. બેની ભાઈબંધાની. કેવો જાડેજો હતો ને કેવો હેમાળનો કાઠી દરબાર માત્રા વરુ હતો. પણ મને યાદ આવી રાહડો એ એવી સુની રે ડેલી અનસુના ડાયરા પણ સુન લાગે કાયુ રામ વાલા ના રાજ રે કાળું ભન કુવા ધોળે જાવડા રે બારવટાનો તાખેલવા એ દેવી સુની રે રડેલી ને તોળે આવડા રધી ગાનો તાકેલવા ધોળે આવડા રે ધીંગાણાનો તાકેલવા ધોળે આવડા રે બારવટાનો તાકેલવા સોઢા
પ્રસંગો છે બાપુ મને યાદ આવે. ભાવનગર દરબાર સામે જોગીદાસ ખુમાણ જ્યારે બારવટે નીકળ્યા ને ત્યારે ભાવનગર મહારાજે જોગીદાસ ખુમાણની દીકરીના લગ્ન કર્યા છે ધામધૂમથી. ભાવનગર મહારાજા વજો અવરંગસા વજા અન દોરંગો જોગીદાસ એક તણ હાદલ અને બીજો વખતા તણ આજ આખડિયા વંડાણ એક વજો અવરંગસા વજા અન દોરંગો જોગીદાસ. બે બારવટો ભાવનાની સામે બારવટું જોગીદાસે કર્યું કે જ્યાં સુધી મારું કુંડલા પાછું ન લઉં ત્યાં સુધી મને નાવલીનું નીર હરામ છે અને ભાવનાની નીંદર હરામ કરે ભાવનગર મહારાજાની. પણ હવે સાંભળજો દુશ્મનની ખાનદાનીમાં મેઘાણીએ લખ્યું છે સોરઠી બારોટિયાના 3જા ભાગમાં. આને દુશ્મન કહેવાય. કોની યારે દુશ્મનાવટ છે સાંભળજો. આ વાત તો સાંભળેલી છે, મને યાદ આવે છે આ પ્રસંગે કે જોગીદાસનો દીકરો અને એના દીકરી બે ભાવનગર મહારાજા મોટા કરે છે વજયસિંહ મહારાજ કે મારી દુશ્મનાવટ તો જોગીદાસ ખુમાણ આરે કદાચ છે. ઈ પથ્થરના ઓશિકા કરી અને મારી સામે બારવટું કરે એના દીકરા દીકરીનો કઈ વાંક નથી. પોતાના ઘરે મોટા થાય એટલું નહીં, મેઘાણી તો એમ કે એના લગ્ન કરી દીધા અને ઈ જમાનામાં 1 લાખનો કરિયાવર ભાવનગર મહારાજાએ કર્યો વર્ષો પહેલા. અને આ બાજુ હામો એવો દુશ્મન દુર્ગાદાસ રાઠોડ જેવો જોગીદાસ ખુમાણ. નાનીબાનું વેલુડું જ્યારે પાછું વળ્યું ને મોવારાના લીધા કરોડ દિવાળી થોડા રાત થપે બાપ ઘરે આવીને કીધું કે તમે કોને યાર દુશ્મનાવટ કરી છે દરબાર? કે જોગીદાસ સામે કે બારવટું પાર પાડવાનું છે. હું રાજપૂતાણી તમને કહું છું બારવટું પાર પાડી દો, આવો ખાનદાન દુશ્મન તમને નહીં મળે. આજ અમારા વેલડાને અને તમારા બે જે કુંવર છે ને એને આપણા ઝાપા સુધી સિહોરના પાદર સુધી જોગીદાસ ઘોડી લઈને મૂકવા આવ્યા છે. અને આની સામે તમે અને તેથી ભાવનગર મહારાજાએ કીધું તો બોલાવો જોગીદાસ ખુમાણની કચેરીમાં. અને જોગીદાસ ખુમાણ કે ગામ આપી દઉં. ભાવનગર મહારાજા બોલ્યા પછી બીજું બોલું નહીં, ગોહિલવાડનો રાજા બોલું છું. જોગીદાસ ખુમાણને કહેવામાં આવ્યું કે ભાવનગર મહારાજાએ સમાધાનનું કીધું છે અને તમને ભાવેણા બોલાવ્યા છે. અને ભાવનગર દરબારના આમંત્રણને માન આપીને જોગીદાસ ખુમાણ જ્યારે ભાવનગર આવ્યા, સિહોરમાં ગાદી હતી, હામાં કહુંબાની અંજલિ લેવાતી હતી અને કીધું અંજલિ એમ કહુંબો હાથમાં લઈ અને જોગીદાસને કહુંબો મીઠો કરાવીને કીધું જોગા ભાઈ આજ ભાવણાનો ધણી બોલે છે માગી લ્યો. આજ મોઢામાંથી બોલો એટલા ગામ ન દઉં તો વજેસી બોલ્યો ન બોલ્યો થાવ, માગી લ્યો આજ. ત્યારે કહુંબો મીઠો કરીને એટલું કીધું કે આજ જોગીદાસ ખુમાણ નહીં બોલે, ભાવેણાનો ધણી જે આપે ને એ ગામડા લઈ લેવાશે. હું જોગીદાસ નહીં બોલું. અરે જોગા ભાઈ માગી લ્યો કે હું નહીં બોલું ભાવનગર મહારાજા. ત્યારે વજયસિંહજી બાપુ એટલું બોલે છે તો જોગીદાસ ભાઈ પેલું કુંડલા તમને આપ્યું જાઓ. અને કુંડલા આપ્યું શબ્દ જ્યાં જોગાના કાનમાં પડ્યા ને ખુમાણના ત્યાં તો ના નીકળી ગઈ મોઢામાંથી હવે કુંડલા જોગીદાસને ન ખપે હો. કે પણ કુંડલા સામે તમે ધીંગાણું કરો છો, બારવટે નીકળ્યા મારી સામે કુંડલાનું પાણી હરામ કર્યું છે, તમે પલંગે પથારી નથી કરી અને કુંડલા ન ખપે. એ કે મહારાજ વાત સાચી છે તમારી, તમે કુંડલા દેવા બેઠા છો, સાવર કુંડલા લઈ લ્યો, પણ હવે ખુમાણને કુંડલા ન ખપે. શું કામ? કે હું પથ્થરના ઓશિકા કરી અને ભાવનગર સામે બારવટે નીકળ્યો અને મારા દીકરાને મારી દીકરીને જો ભાવનગરનો લાડો મોટા કરતો હોય અને મારો બાપ જેથી હાથો ખુમાણ યુદ્ધના મેદાનમાં ફૂલધાર ઉતરે તેથી જે કામ મારે કરવાનું હતું એ કામ ભાવનગરનો મહારાજા નાવલી નદીના કાંઠે માથે મુંડન કરી અને હરાવણું કરાવતો હોય ને તો એ ભાવેણાનો ધણી મારો મોટો ભાઈ થાય. હવે કુંડલા જોગીદાસને ન ખપે. સાહેબ સાંભળજો, આ દુશ્મન કેવા છે ભાવનગર મહારાજા. 500 ગોરખાની પલટન સામે હાદા ખુમાણ ફૂલધાર ઉતરે, દુશ્મનનો બાપ. અને તેથી ખબર હતી જોગીદાસ થી હવાય એમ છે ને, એ તો બારવટે છે, તો હરાવણું કરાવે કોણ? તેથી વજયસિંહ મહારાજ નાવલીના નદીના નીરની બાજુમાં બેહી કાંઠે બેહી અને માથે મુંડન કરાવીને હાદા ખુમાણનું હરાવણું કરાવે છે. હું કરાવીશ હરાવણું, એ વિધિ હું પૂરી કરીશ. તેથી જોગીદાસ ખુમાણ કહે છે કે ભાવનગર મહારાજા વજયસિંહ તેથી મારા બાપનું હરાવણું તમે કરાવ્યું છે એટલે હવે કુંડલા જોગાને ન ખપે. આજ ભાવેણાનો ધણી આપે ગામ લો, બાકી કુંડલા જોગીદાસને ન ખપે. એ કે નહીં જોગીદાસ ભાઈ, મારા ગળાના હમ છે, કુંડલા મારે પેલું દેવું છે. કે જો દરબાર તમે મને કુંડલા દેવા જ માંગતા હોય તો કુંડલા મેં લીધું, પણ મારી જીભની માલેની નાની બા છે ને, મારી બેન જે છે રાજપૂતાણી, એને કાપડામાં પાછું આપ્યું, બાકી જોગીદાસને કુંડલા હવે ન ખપે આયા. અને તેથી નાનીબાઈ કીધેલો ભાવનગર મહારાજાને રાજપૂતાણીઓ ટકોર કરી છે યાર. એને એમ કીધું પોતાના કુંવર ગુજરી ગયા અને તેથી બારવટે નીકળેલો માણસ જોગીદાસ સાહેબ 500 માણાના ટોળામાં જાડવા રોવાડતો આવે છે. ભાણ ખુમાણ, જોગો ખુમાણ અને ગેલો ખુમાણ, હાદો ખુમાણ, 4 બાપ દીકરો અમીરસિંહજી બારવટે નીકળે છે. અને દાદભાનું અવસાન થયું એટલે કીધું કે લગ્ન હોય કદાચ ન જાવ તો હાલે, પણ ભાવનગર મહારાજાનો યુવાન જુવાન 15-22 વર્ષનો દીકરો દાદભા વિયો જાય અને જો ખરખરે ન જાવ એટલે માણસો આજુબાજુમાં હતા ને કીધું કે તમને હરમ નથી આવતી, ભાવેણા સામે તમે બારવટે નીકળ્યા છો, તમારી સામે તરવારું ગાળા સંડી થઈ જાય અને તમે ત્યાં ખરખરે જવાની વાત કરો છો.
જોગીદાસ સામે મળીને આ વેતરી નાખવાની વાતો ભાવેણામાં હાલે છે. એ કે વેતરી નાખે તો વેતરાઈ જવું છે, બાકી દાદબાનો ખરખરો કર્યા વગર મને હક નહીં થાય હવે. પણ જોગાભાઈ ઓળખી જાય તો એ કે નો ઓળખવા દો કોઈને. જે લોક જાતા હોય ને બધા ગામના ખેડૂત જે કાંઈ 18 વરણ જાતા હોય એની ભેળો માથે પની ઓઢી અને ખરખરો કરી લઈશ, પણ મારે ખરખરે જવું પડશે. દાદબાને મારી ઘોડલી ઉપર બેહારી અને સિહોરના ઝાપા સુધી નાની બાનું મૂકવા ગયો છું, મારે જવું પડે. અને આ બાજુ બરોબર ભાવેણાની ધરતીમાં તારા કાગળના કટકા તણી મારા વિહેગ નો રહી વાત, તા તો કેડે સીડો કાટ. પછી આવા દુહા બોલતો બોલતો મરહિયા બોલતો બોલતો જ્યારે જોગીદાસ ખુમાણ સિહોરના પાદરમાં આવ્યો, તેથી મેઘાણી કહેતા હતા 500 અવાજમાંથી જોગીદાસના રોણાનો અવાજ ભાવનગર મહારાજા ઓળખી જાય છે અને માથે હાથ મૂકીને કીધું, છાના રહ્યો જોગીદાસ, છાના રહ્યો, મારા દાદબાનું થાવું હતું એ થઈ ગયું. જોગીદાસ શબ્દ જ્યાં ભાવેણાના મોઢામાંથી નીકળ્યો તા તો ભાલાન તરવાર્યું બરસ્યું ગાળા છંડી થઈ ગઈ. જોગીદાસ ખુમાણ છે કે આજ મારા દુઃખમાં ભાગીદાર થયા આવ્યા છે, તલવાર કે ભાલું ન હોય. હવે તો આ સમાધાન જોગીદાસ બોલ્યા છે, એની હાથમાં હથિયાર નથી, ખરખરો કરવા આવ્યા છે, ભાલાન તરવારું ગાળા છંડી થઈ ગઈ. ત્યારે ભાવનગર મહારાજે કીધું તલવાર મ્યાન કરી દો અને દુશ્મન વાટ હોય તો યુદ્ધના મેદાનમાં ભરી પીશું, પણ આજ મારા દીકરાના ખરખરે મારા દખમાં ભાગીદાર થવા જોગીદાસ ખુમાણ આવ્યા છે. અને તેથી જોગીદાસ બોલ્યા છે સિહોરના પાદરમાં કે દરબાર સમાધાન તો બે ઠેકાણે થાય, કાં તો નાવલીના કાંઠે અને કાં તો શેત્રુંજીના કાંઠે આજ ખરખરો કરવા આવ્યો છું. અને ખરખરો કરી અને જોગીદાસ જ્યાં રજા લેતા હતા ત્યારે કોઈ બાજુમાં ઉભા રહીને કીધું કે જોગીદાસ ભાઈ આ સત્ય ઘટનાની વાત છે. એ કે ભાવનગર મહારાજે અઠવાડિયું થઈ ગયું પોતાનું જુવાન કંથોતર જેવો દીકરો વી ગયો, અન્નનો દાણો મોઢામાં નથી મૂક્યો. એ તમારું માન છે, બાકી બીજા કોઈનું માન છે નહીં. અને તેથી 1 દી 2 દી સોરઠી બારવટિયાના 3જા ભાગમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે 2 દી જોગીદાસ ખુમાણ ભાવનગરનો દુશ્મન જેને કહેવાય એ ભાવનગરમાં રોકાય અને મારા ગળાના હુરદના હમ આપીને ભાવનગરના લાડાને જમાડે છે. 2 બટકા જમી લો, તમને મારા લોહીના હમશે હો. આને દુશ્મન કહેવાય યાર. અને હવે ભાવેણામાંથી નીકળ્યા જ્યારે સિહોરમાંથી ખરખરો કરીને નીકળી ગયા, છેલ્લા રામ રામ આપ સિહોરની ધરતીને કરીને કીધા કે હવે બાપા મારી ઘોડી જાય છે, હવે તમારી મારી દુશ્મનાવાડ હિમાડેથી ચાલુ થાય છે, કાં તો નાવલીના કાંઠે પૂરી થાય અને કાં તો ભાવેણાની શેત્રુંજીના કાંઠે પૂરી થાય. આવા દુશ્મન હતા ને એની વાતો હજી જગતમાં દુશ્મનાવટમાં પણ ખાનદાની ફલેલી હતી સાહેબ. ઈ મને ગૌરવ છે વાતનું, કોઈ રૂડું લગાડવા માટે નહીં. આ રખાવટ હતી, આ બોલતી હતી રખાવટ. આજ પણ ઇતિહાસો તમે વાંચી લેવાની છૂટ છે, આ જ રખાવટ હતી, એનો હું પૂજારી છું યાર. અને બીજી વાત તમને કહી દઉં, ઘણી બધી વાતો છે, કરવા બેહી તો રાતુની રાતુ આ ટૂંકી પડે. પરંપરાની આપણી ધરોહરની વાતો છે, આવા એક નહીં 500 ઇતિહાસ ગોતી લેવાની છૂટી છે સાહેબ. આ બલિદાન, આ સમર્પણ ડગલે ને ડગલે. અને હવે મને આ બાપુ ભગવા પહેરીને બેઠા છે એટલે મને બાપુને જોયા પછી આ એક વાત નાની એવી યાદ આવે છે. આયા ભારતની ઉપર જ્યારે ગુલામીના ઓળા ઉતરી ગયેલા, દેવનાથ બાપુ ભારત આઝાદ નહોતો થયો, અંગ્રેજોનું શાસન હતું આયા, ત્યારે ઇંગ્લેન્ડમાંથી 22-25 વર્ષની દીકરી આ ભારતની સંસ્કૃતિ જોવા આવે છે. ઇંગ્લેન્ડમાંથી આવેલી, થ્રો આઉટ ઇંગ્લિશ બોલતી હતી, ગુજરાતીમાં ખબર ન પડે ને, સંસ્કૃતિ જોવા ભારતમાં આવી, ગુજરાતમાં આવી. એક ટ્રેનની મુસાફરી કરે છે, દ્વારકા જોવું છે મારે, ડાકોર જોવું છે મારે, એક એક હિમાળામાં પાળિયા જોવા છે. આ ગુજરાતની ધીંગી ધરતી, હોરઠની ધરતી, આ ગુજરાતનું બલિદાન મારે ભારતનું જોવું છે. એ જોતા 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 ટ્રેનમાં નીકળી. વાત મોટી છે, ટૂંકમાં કરી દઉં. એમાં એક ભગવાધારી સાધુ, રૂની પૂણ્યું જેવા માથાના ઝીણા ઝીણા કેસ કલામ અને ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, આવો એક સાધુડો ભગવાધારી એને મળે છે ટ્રેનમાં. એટલે એની આંખી ફાટી ગઈ, ઇંગ્લેન્ડ માંથી આવેલી સાધુને જોઈ આંખી ફાટી રહી. એટલે એને કીધું અમીરસિંહજી કે મને નવાઈ લાગે છે કે તમે લાગો છો તો ઇંગ્લેન્ડના, પણ આ ભગવો શું કામ પહેરી લીધો? ત્યારે એને કીધું કે દાંત કાઢમાં હું ગાંડો નથી, ગભણ નથી, મારી ઓળખાણ તને આપી દો આ ભગવાની. તેથી ભગવા ધારણ કરેલો માણસ, ઇંગ્લેન્ડ માંથી આવેલો માણસ જે ટ્રેનમાં ભેગો થયો, એ પરિચય આપે છે કે હું ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો અને જેથી પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે ફાઇટર પ્લેનનો પાયલટ હતો અને મારી ઉંમર હતી ખાલી 18 વર્ષની. તેથી પહેલો વિશ્વયુદ્ધ લડેલો છું અને કેમ્બ્રિજ યુનિવર્સિટીનો હું પ્રોફેસર રહી ચૂક્યો છું. પણ તારી જેમ તું જેમ હિન્દુસ્તાનમાં આવી એમ ઇંગ્લેન્ડમાંથી મને એક દી ઓરતો જાગ્યો, હિન્દુસ્તાનની ધરતીના સંતો કેવા હશે, એ જ્યાં નરસિંહ મહેતા જેવા આજ પણ જે ધૂણા ધકે છે, પંડ કંચન લટ પીંગળી જેનો હલકે ખપર હાથ, આ તો અતર ખંડ માંથી ઉતર્યો જાણ ભવ કાટણ ભવનાથ. આ કંથણનાથજી જેવા એક એક ઓલિયાના ધૂણા હજી દોઢો બે વર માથેથી વયા ગયા અને હજી આમ જે રાખું આંખી કરો તે દેતવાના ખોટારા હજી હળગતા હોય એવું લાગે છે. એ ધૂણા જે ધકે છે એ જોવા એક દી હું ઇંગ્લેન્ડમાં આવ્યો, પણ ફરતા 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 જ્યાં દ્વારકાના દેવળે આવ્યો ને જે નગારું વાગતું હતું અને ગોમતીજી જેના ચરણ પખાળે છે, પણ કેવો હતો મારો દ્વારકા વાળો?
વાગે શોખ ગોમતી કાંઠે રે ગાજે નીર ગોમતી કાંઠે તે દિન ગારાન નોબ તું વાગે તે દિન ગારાન નોબ તું વાગે આજ પડે આરતી ટાણે રે એવો મારો દ્વારકા વાળો રે હાજરા ટાણે જે હું દ્વારકામાં આવ્યો ને જેમ નગારાની માથે દાઢી વાગતી હતી બ્રહ્માજી જેની આરતી ઉતારતા હોય એવું લાગ્યું અને મેં નક્કી કરી લીધું કે ભગવો પહેરી અને મારી આખી જિંદગી ઇંગ્લેન્ડ નથી જવું ભારતમાં આ ઋષિ મુનિની જે ધરતી છે આ એક એક ડગલે સતીને જતી જોવા મળે છે એટલે મેં દ્વારકાના દર્શન કરી અને પોતાની બેગ જે હતી નાની એક બાપુ એ બેગમાંથી મૂર્તિ કાઢી અને મૂર્તિને દેખાડી પણ એમાં મુરલીધર મારા દ્વારકાથી વાહલી વગાડતો હતો એ કનૈયાનો ભક્ત બની ગયો ઇંગ્લેન્ડમાંથી ભારતમાં આવી અને ભારતની ભૂમિની તાસીર જો ભક્ત બની ગયો બાપુ એનું પૂર્વાશ્રમનું નામ હતું ડોક્ટર રોલાન્ડ હેનરી નિક્સન ઇંગ્લેન્ડમાંથી આવેલો માણા ડોક્ટર રોલાન્ડ આ આવી અને સાહેબ ભગવો પહેરી લે એ આપણી ભૂમિ છે ઇંગ્લેન્ડ વાળા ભૂરિયાનો જો ભગવા પહેરવાના મન થઈ જતા હોય તો આપણા દેશના સાધુડા કેવા હશે આ દેશના સંતો કેવા હશે રામકૃષ્ણ પરમહંસે મુલાકાત લીધી ને કતલખાનાની એટલે એનો માલિક બધું કહેતો હતો કે આમાં બધું નોખું થઈ જાય હાડકાન માઉસ ને લોહી બધું અલગ થઈ જાય એટલે છેલ્લે એને કીધું રામકૃષ્ણ પરમહંસે ભેગું થાય ખરું કે ના કે આવે અમારી હોરઠની ધરતીમાં અમારી ગુજરાતની ધીંગી ધરતીમાં અમારી ભારતની ભૂમિમાં અમારો આ ભગવા ધારિયામાં અંજલિ હાથમાં લઈ અને આદેશ કરીને જો અંજલિ નાખે પાછી ગા બનાવી દે તમે નોખું કરી શકો ભેગું કરવા માટે તો ભારત આવવું પડે બીજો રસ્તો નથી ઈ આપણી આ ભૂમિ છે જેને જૂની ધરોહરને જાળવી છે મર્યાદા કોને કહેવાય લાજ કોને કહેવાય સંસ્કાર કોને કહેવાય ટૂંકી વાત છેલ્લે કરી દઉં ચોરીએ દીકરી ચડેલી લગ્ન ગીતમાં માંડવામાં ગીતો ગવાતા હતા સાતી હુંદીનો ઘૂમટો તાણીને ડગલા ધીરા દીતી દીકરી જ્યાં પરણવા આવી બે હાથે આમ ચૂંદડીનો છેડો દબાવેલો એટલે કોઈ કીધું કે પવન નથી વાવાઝોડું નથી ચૂંદડી દબાવી છે ઉડવાની બીક લાગે છે તીધી આ દેશની દીકરી બોલી છે માંડવામાં ચોરીના માંડવામાં લાજ કાઢીથી છાતી હુંદીનો ઘૂમટો હતો દીકરી બોલી કે પવન આવે ને મારી ચૂંદડી ઉડી જાય એ માટે નથી ચાલી વાવાઝોડું આવે ને મારા હાથમાંથી આ મુકાઈ જાય એમ નહીં અગ્નિની સાક્ષી મારા ફેરા ફરવાના છાયા અને હું ડાબાના જમણા હાથની જે મુઠ્ઠી વાળીને મારી ચૂંદડીનો છેડો દબાવ્યો ને એનું કારણ એક છે કે હું અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે ડાબી મુઠ્ઠીમાં મારા પિયરની આબરૂ છે અને જમણી મુઠ્ઠીમાં હું જેને પરણીને જાઉં છું એની આબરૂ છે અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું હોરઠની દીકરી હું રાજપૂતાણી કે મારા ખોળિયામાં પ્રાણ હોય મારા છેલ્લા શ્વાસ હોય ત્યાં સુધી એકની આબરૂની મુઠ્ઠીને ઉખાડી નહીં થવા દઉં એટલા માટે મેં મુઠ્ઠી વાળી છે પવન આવે ને ચૂંદડી ઉડી જાય એટલે નહીં આ આબરૂની મુઠ્ઠીઓ છે અને આવી આબરૂની મુઠ્ઠી વાળીને જે દીકરી પરણીને સાસરે જાય ને એ જમીના નાપના કડા ભેળા કરે એવા દીકરાને જન્મ આપી શકે યા પછી સાહેબ મરદા મરદ સોઢાની વાત કરીને પડ્યા સપાડો 500 અને સોઢા વિહું હાથ તેથી એક તેતરના કારણે તે હળ રાખી હખિયાત એ મરદા મરદ સાચાજી પરમાર જેવા અને જોંબાઈમાં જેવા હાથમાં તરવાર લઈને નીકળી જાય મેં જેસલમેરની ભટિયા અમારા કુળનો એક સ્વભાવ બેટા રણ ઝૂઝી મરે અને બેટી ચડાવે કાક જ્યારે યુદ્ધના મેદાનમાં રાજપૂતો કદાચ તરવાર મૂકે નહીં અને કદાચ જો મૂકવાનો દી આવે તો દીકરીઓ હાથમાં શમશેરું લઈને ઊભી રહી જાય પણ કોઈ દીને પાછી પાની નથી કરી એ ઇતિહાસની સાથે આપણે જોડાના છીએ એ ભૂમિમાં આપણે જન્મ્યા છીએ આ કચ્છની ધીંગી ધરતી અહીંથી આગળ હાલો એટલે એક એવા ઇતિહાસને ધરબી અને બેઠા છે આપણા પાળિયા અને એ બધી વાતો કરવા બે તો રાતુની રાતું ટૂંકી પડે પણ છેલ્લે ભગવાનને અને જગદંબાને પ્રાર્થના આખાય પરિવાર સોઢા પરિવાર ઉપર એવા આશીર્વાદ વરસતા રહે અને કાયમની માટે જગદંબા દિવાળીયું દેખાડે દિવસ અમારે દિવાળીયું રાત્યું બધી રઢિયાળી ત્યારે ભગવતીને પ્રાર્થના કરતા એ દાન ધન મોગલ તોળા ગામને રે ધન ધન મોગલ તોળા ગામને રે આઈ આપો સો પરજા તમામને રે આઈ આપો પરજા તમામને રે ધન 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 એ દાન ધન મઢડા વાલી માતને રે આયો ખાતે ધરને ઉજાલિયા રે
ગામમાં આ ખારોઈમાં 40 વર્ષ થઈ ગયા. વિરેન્દ્રસિંહ જાડેજાએ કીધેલું 40 વર્ષ થઈ ગયા, હજી આ ચૂંટણી નથી થઈ. એમ બરાબર ને? આ ચૂંટણી હજી આ ગામમાં નથી થઈ. આ પ્રેમ તો જોવો સાહેબ. એકવાર આ પરિવાર અને અમારે બચાવ વિરેન્દ્રસિંહના પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લેજો, જેને પોતાના વચનના બી વાવ્યા છે યાર. અને આદમી કા તોલ એક બોલ મેં પહેચાની. મરદ માણાને ઓળખ હોય ને તેને ઓળખાણ દેવાની જરૂર ન પડે. એ બોલે ને બે શબ્દો, તેના તોલ કેટલો છે. આદમી કા તોલ એક બોલ મેં પહેચાની. બોલે ત્યાં ખબર પડી જાય કે આનો તોલ કેટલો છે. એવો પરિવાર છે. ત્યારે એ આયો ખાતે ધરને ઉજાડિયા રે, લીડા વિના લશ્કર પાછા વાળિયા રે, લીડા વિના લશ્કર પાછા વાળિયા રે. ધન 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 એ દાન ધન મઢડા વાળી માતને રે. જગદંબાને આગળ કરીને રાજપૂતોએ ડગલા દીધા છે ને, એમ બા ત્યાં કોઈ પાછા પડ્યા નથી. નવગણના ભાલા માથે દેવનાથ બાપુ ચકલી બનીને માતાજી બેઠી હતી. ચારને જગદંબાઓ ભાવનગર મહારાજાના 1800 ગુલાબ કુંવરબા હતા ને, જામનગર સ્ટેટ ગુલાબ કુંવરબા. એ ગુલાબ કુંવરબાએ મઢડામાં સોનબાઈ માને કીધેલું કે કયો તો માતાજી બંગલો બનાવી દો મોટો આયા. ત્યારે સોનબાઈ માં એવું ધર્મેન્દ્રસિંહ બોલેલા એ જામનગર મહારાજા ગુલાબ કુંવરબાને, કારણ કે એ તો હાલારની ધણિયાણી કહેવાય. એ કે ગુલાબ કુંવરબા, અમારે ચારણની દીકરીઓને જો બંગલાના મોહ હોત ને તો અમે 1800 પાદર જે આયુ યોજના પાદરમાં ખોડિયાર બોલી રાજપૂતોને ન આપ્યા હોત. અમે તો ઝૂંપડામાં જીવી લેવા વાળા છીએ. અમે તો 1800 પાદર આપ્યા છે. ધરતીને નહોતો ધણી અને નથી કરતી નખતા, એ વરી તો વગતા તન પેરમના ધણી. એક 7-8 વર્ષની દીકરી માથે હાથ મૂકે અને આતાભાઈને કીધું તું મન ઘોડા હાંકવા. ઘોડાના ડાબલે જો પાદર આપું માનજે કુ મામડિયા ચારણની ખોડિયાર બેઠી છું. 1800 પાદર એને આપેલા ભાવનગર મહારાજાને. એટલે અને જ્યારે પોતાના સોમાન ઉપર કોઈ લાંબી આંગળી કરી છે ત્યારે પડકારો હમીરસિંહજી કર્યો છે, કાઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અમારા સોમાન સામે જો કોઈ લાંબી આંગળી કરે ને જો કાંડા કાપી ન લો તો રાજપૂતાણીના થાવણ લાગ્યા હોય. એ કર્યું છે સમય આવ્યો ત્યારે. એ બધા માટે એ આયો ખાતે ધરને ઉજાડિયા રે, લીડા વિના લશ્કર પાછા વાળિયા રે, લીડા વિના લશ્કર પાછા વાળિયા રે. ધન 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 મઢડા વાળી માતને રે. બાપુ યાદ આવે છે, જુનાગઢના નવાબ સાહેબનું શાસન હતું ને ત્યારે હમીરસિંહજી બે રાજપૂતો આગળથી ગ્રાહ લઈ લીધી, જમીન લઈ લીધી, જમીન આંચકી લીધી અને કીધું કે જ્યાં ખીલા ધરબ્બા હોય ને ધરબી દેજો. તેથી મૂછ માથે હાથ મૂકીને કીધું કે નવાબ તારી નીંદર હરામ કરીને જો જુનાગઢમાં ધોળા દીએ ઉપાડું નહીં તો રાજપૂત તાળીનું થાવણ લાજે. એ બે બારવટિયા ઘોડા માથે નહીં સાહેબ, લીલ માથે બારવટાઈને કર્યા છે, રોજડા માથે. અને બે બારવટિયા બારવટા કર્યા અને નવાબની સામે પ્રતિજ્ઞા લીધી હતી. તેથી અડધી રાતનો મજર ભાંગેલો, વાત મોટી છે. કટ 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 12 વાગે પગથિયા ચડી અને આમ જે હાંડિયાની ત્રીજા પહાડા જેવી તલવારું કાઢી અને નવાબની માથે જેમ તલવાર મૂકીને ત્યાં તો બાજુમાં હુરમ થથરાટી કરી અને જાગી ગઈ, પગમાં પડી ગઈ હુરમ, ખોળો પાથરી ગઈ. નવાબ તો હૂતો તો હજી અને કીધું ભાઈ, એ ભાઈ શબ્દ જે રાજપૂતના કાનમાં પડ્યા, અમુક અમીરાત રોઈમાં આવે છે, એ કાનમાં પડ્યા ભાઈ શબ્દ. એટલે બાદશાહની બેગમને હુરમને કીધું એ કે બોલી જા બેન. એ કે જો ભાઈ કીધા છે ને તમે જો મને સાચા હૃદયથી રાજપૂતે જો બેન કીધી હોય ને તો તમારી આગળ માગવું છે. બેન માગી લે, આજ માગી લે, માગવું હોય પણ જોજે હો એ બોલવા જાય. હજી એ પેલા તો ખોળો પાથરીને કીધું જો તમે ભાઈ હોય રાજપૂતના દીકરા હોય તો મારો ખાવીને કાપડામાં માગું છું, જે તલવારું તમારી છે ગાળા છંડી મ્યાન કરી દો. અને તેથી બે બારવટિયા જેસાજી સરવૈયા અને વેદાજી સરવૈયા એ હાંડિયાના ત્રીજા પહાડા જેવી તલવારું આમ મ્યાન કરી અને કીધું બેન
નવાબને કહી દીજે કે તમારા મુકરબા હુંદી તમારા ગઢ હુંદી આ બે બારવટિયા જેસોજી અને વેજોજી બે આવ્યા હતા. આજ બેન કીધી છે જીભને માની લી એટલે ખાવીને કાપડામાં આપીને જાઉં છું. તરવાર્યું ગાળા છંડી હતી મ્યાન કરી અને કટ 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 જેસાજી પગથિયા ઉતરી ગયા. પછી નવાબને જગાડીને કીધું તમે વેમમાં જીવો છો નવાબ, તમને જુનાગઢનો રાજા શું રાજપૂતો શું કરી શકે? આ મેળીના પગથિયા ઉતરતા અને ચડતા મેં જોયા છે. તમને જીવતા મૂકી દીધા હોય તો એનું કારણ હું એની બેન થઈ ગઈ અને મેં ખોળો પાથરી અને કીધું તું મારા ખાવીને કાપડામાં આપો. અને તેથી જેસોજી સરવૈયા અને વેદાજી સરવૈયાએ પોતાનું વેર ભૂલી અને આ તમને જીવતા જવા દીધા છે. સવારમાં જાગી અને નવાબે નક્કી કરી લીધું વાત તો સાચી છે. હવે પ્રેમથી કીધું કે નવાબે હુકમ કર્યો કે બોલાવો જેસાજી સરવૈયાને અને વેજાજી સરવૈયાને જે મારા ને એમના ગામનો ગ્રહનો વાંધો છે કેમ મારે આ સમાધાન કરીને પાર પાડવો છે. આવા રાજપૂતો હતા સાહેબ. અંધારાનો લાભ લેવા વાળા નહીં. તલવાર મારે તો ધોળા દીએ મારે આમ જીવાય અને આમ મરાઈ જીવતા જગતને શીખવાડ્યું છે. અને જ્યાં અમીરાત હોય જ્યાં ખમીરાત હોય એ દુનિયાને જીવતા શીખવાડી શકે. એવા એક ને આવા હજારો દાખલા હજારો ઇતિહાસ મેઘાણીથી માંડી કચ્છની ધરતીમાં આવો તો દુલેરાય કાયાણી જેવા ઇતિહાસો લખ્યા છે અને જેની માથે મેકું ધરબી દીધી છે. એક બે નહીં સાંભળજો. કાવિદાસજી લાંગા દેવનાથ બાપુ હમણાં જ કલેક્ટર તરીકે પોતે પોતાની ફરજ પૂરી કરી. ધર્મેન્દ્રસિંહ ઓળખતા છે એસ કે લાંગા સાહેબને ગાંધીનગર. એ લાંગા જે છે મેઘાણીની વાર્તા છે. ચારણની ખોળાધરી વાર્તાનું નામ છે. એ ખાલી એક નાની એવી વાતમાં બાપુ ખાલી આમ ના કે હા પડી ગઈ અને જવાબદારી લઈ લીધી. મારી જવાબદારી છે હું જેઠવાને આ રાણાને લઈ આવીશ તમારે એના લગ્નમાં, પણ જોજો ડગો ન થાય. અને એમાં એક હાટું થઈ અને એક ઘરના 21 સભ્યો ગાડામાં બેહી અને પગમાં મેખું ધરબી દીધી હતી કે અમારા જીભાનમાં ફેર ન હોય. હું ચારણ શું બોલ્યા પછી બીજું બોલું નહીં. એ કાવિદાસજી લાગાએ ત્રાગું કરેલું જામનગરની સામે મોરારદાન મેખું ધરબી દેલી. અને એ વાર્તા મેઘાણીએ ચારણની ખોળાધરી નામની જે વાત આપી શીર્ષક આપીને જે અદ્ભુત વાત કરી છે. આવી ઘણી બધી વાતો તો ઇતિહાસની પણ મારે છેલ્લે યાદ કરવા છે. ત્યારે નાટ લાવે નાટ લાવે લતપત હદગુથલીન લતપત સતકબીન લતગત હદ શેષકીન સુતનવીન જાવે. આ સંત દેવનાથ બાપુ બ્રહ્માનંદ સ્વામીએ લખેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામીએ લખેલો છે. અને નવાબી શાસનમાં જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર અને અમારું મૂળીનું સ્વામિનારાયણ મંદિર એ બે મંદિર મોટા મોટા બંધાવા વાળા બ્રહ્માનંદ સ્વામી. અને બ્રહ્માનંદ સ્વામીએ કીધું કેવો છે મારો ભગવાન કનૈયો. આ છંદમાં યાદ કરે છે. હરિ યદ યદ હેર હેર સતસુર પેર પેર પર ગડ ગડ પેર પેર નટવર નાચે ભાઈ પર ગડ ગડ પેર પેર ભાઈ પર ગડ ગડ છેલ્લે રાણા અને હલ્દી ઘાટીને યાદ કરતા દાબલા માણતા ધરા ધમકી સાબદી ધણી ધમકી સાજી કોટે રંભરાજ બોલ ધમકે વાસે જાણે બિજલી ધંધા ધરી ભ્રમ વાળા ભાર ઠાળા કતી વાળા મોર હમસી હાકડા વાળા ડાંકા ને સોરી વંદા પોરંગી હાકડી વાળા મોર લા કરોડ દાદો ભાલા વાળા લટા કેસ ભોરના ભૂલકી વજે જટાલા જગુદર નહીં પડા લાગી જોડ સસરા ભાલવા જોને સાદીએ ધારણ થવા થોડો થઈ બાજુ ધડા કાળીયા સે ડાળ સકબંજી તાહને ઓપડા ડાબલા થોડો થમ કરા થોડો નાળ થોડો તાંગે વાળ ઝાગલા છોકરા જરા પુસરા ઝપાટ થાતો કહેવાડી બીજનારા હોવાના લીએ કઈ છોડ કે જરા તો વાત દાવ કે તપાડ
દાદી વામા દાદી વાવાજી લો રાજી રાજી હમ માજી જાઉં માજી અંબાજી માં જાઉં માજી અંબાજી છેલ્લી કડી મારે ગાવી છે ત્યારે મને યાદ આવે છે છેલ્લી કડીમાં જબરજસ્ત દેવનાથ બાપુ મને યાદ આવે કે નામના ગુણ કેવા હોય. સોમૈયો માણેક ભગવાન દ્વારકાના પરમ ઉપાસક હતા. હાથમાં માળાનો બેરખો લઈ અમીરસિંહજી અને ભગવાનને નીચે ઉતાર્યા છે. એમાં ગામડા ગામની દીકરીએ માનતા કરી મારા ઘરે જો દીકરાનો જન્મ થાય ને તો સોમૈયા માણેકના ખાંભી માથે એકો નાળિયેર ફોડીશ. એની ખબર નથી કે જીવતા છે, એને એમ કે ખાંભી કે પાળીઓ કરેલો હશે પથ્થરનો. માનતા કરી દીકરાનો જન્મ થયો, એક ગાડું આખું નાળિયેરનું ભરી અને દ્વારકા આવી અને કીધું કે સોમૈયા માણેકની ખાંભી ક્યાં છે? એટલે કોઈ કીધું કે ગાંડી થઈ ગઈ છો બેન, એ તો જીવતો બેઠો છે દ્વારકામાં. એ કે કેમ? કે મેં મારા ઘરે 15 વર્ષથી દીકરો દીકરી કાંઈ નહોતું, માનતા કરી કે સોમૈયા માણેકના માથામાં એકો નાળિયેર ફોડીશું. કે હવે ત્યારે દાંત કાઢતા કાઢતા કોઈ કીરો મરમ કરતા ને, પેલા મરમની વાતું હતી, મૂછમાં દાંત કાઢી લે, મૂછમાં દાંત કાઢી લે અને આંખમાં વાત કરી લે, ઈ મરમ હતો. તે દાંત કાઢતા કાઢતા એને કીધું કે હે ભગતના દીકરા સોમૈયા માણેકને કીધું કે જા ઓલી બેન તારા માથામાં હો નાળિયેર ફોડવા આવી છે. અને તેથી હાથમાં માળાનો બેરખો હતો એમ હેઠો મેલી અને ધોળી ધજા સામે લાંબી આંગળી કરી ગઈ દ્વારકા વાળા બાપ. અને પછી પડકારો કર્યો, હેલી જ મુજી થી હેલી જ હાલી આવે મારી બેન હાલી આવે. તે માનતા કરી છે ને, પણ ત્યાં તો બાઈની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા કે મારે તો પથ્થરની સામે પાળિયાની સામે ફોડવાના હતા. તમે જીવતા છો એ મને ખબર નહોતી, હું કેમ નાળિયેરનો ઘા કરું? એ કે હાલી આવે મુજીથી હાલી આવે, તુજી માનતા પૂરી કર, તારી માનતા પૂરી કરી લે અને કરી દે મારા માથામાં નાળિયેરના ઘા. એક નાળિયેરનો ઘા કરે અને 3 ફૂટ કપાળથી અમીરસિંહજી નાળિયેર છેટું અને ફારડા કરી નાળિયેર ફાટી જાય. આવા હો નાળિયેર દ્વારકાના પાદરમાં ફાટ્યા અને દીકરી પગમાં પડી ગઈ સોમૈયા માણેકને. અને તેથી હાથમાં જે માળા હતી ને એ લાંબી આંગળી કરીને કીધું કે ધોળી ધજા વાળા આબરૂ રાખવા વાળો તો મારો દ્વારકા વાળો છે. ઈ સોમૈયા માણેકનો દીકરો એટલે મૂળું માણેક અને એની દીકરી એટલે દેવુબાઈ, જેને બારવટું કર્યું અને કોડીનાર જેથી ભાગ્યું અને 8 વર્ષના દીકરા માથે હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર મૂકી ઉતારી દે હોનું માધવ. ત્યારે દરવાજો ઉગાડીને એની માં પડકારા કરે છે, માધવ હોનું આપી દે, માધવ ગરાણું આપી દે, બીજું કરાવી દેશું. આ બારવટિયા તને તરવારના ઝાટકે મારી નાખશે. એ માધવ શબ્દ જ્યાં કાનમાં પડ્યો ત્યારે મૂળું માણેક સોમૈયા માણેકનો દીકરો બોલ્યો છે કે આ તો મારો દ્વારકા વાળો છે અને આના સામે કોઈ દી તલવાર ન હોય. એ તલવાર ગાળા છંડી હતી, મ્યાન કરી લીધી, બગડતા પડગલી મંડી વાગવા. હવે માધવ નામ હતું અમીરસિંહજી એટલે જવા દીધો. બાકી મોન્ટુડો સિંટુડો તો ઉપાડી ન લે, તેને ધોળા દીએ. નામના ગુણ હોય છે એટલું યાદ રાખજો. ત્રિભુવન, કરશન, માધવ આ બધા ભગવાનના નામ છે, મોહન આ બધા ઈશ્વરના નામ છે. અને તેથી માધવને મૂકી દીધો. એ જ્યારે હથિયાર મૂકવાની વાત કરે છે ત્યારે એની બેન દેવુબાઈ આડી ફરે છે કે મુળુભાઈ મારો ભાઈ હથિયાર મૂકે તેથી આખા ઓખાને હેઠું જોવું પડે, આ હથિયાર મૂકવા ન દો. એ આ કડીમાં મને યાદ આવે, છેલ્લી કડીમાં કેવી છે આ દેશની દીકરીઓ. નાચડિયા હથિયાર ઓખા જાગેલી પરને તો હંગડી નાર, નાચડિયા હથિયાર ઓખા જાગેલી પરને તો હંગડી નાર. મૂળું ભાતે તો દેવું બાતે તો મૂળું ભાતે તો દેવું બાબુડા. નાચડિયા હથિયાર ઓખા જાગેલી ઓખા જાગેલી ઓખા જાગેલી ઓખા જાગેલી ઓખા જાગેલી ઓખા જાગેલી. નાચડિયા હથિયાર ઓખા જાગેલી પરને તો હંગડી નાર. નાચડિયા ઓખાની ભાષા છે. નાચડિયા મૂકવા નથી, હથિયાર મૂકી નથી દેવાના. મરવું પડે તો મરવાની તૈયારી છે. એક મૂળું મૂછે અને બીજો તરવારે તવા. આમાં હતું જો ત્રીજો હાથ તો ગોરા અંગ્રેજને નમે ને એક મૂળું મૂછે અને બીજો તરવારે તવા. નાચડિયા હથિયાર તારી બેન ઊભી છું, લાય તરવાર મારી આગળ, હું તારી ભેળી બારવટામાં ઘોડે ચડું છું. પણ નાચડિયા હથિયાર ઓખાજા બેલી, એ ઓખાના બેલી જો હથિયાર મેલી દઈ ને તો કાલ દુનિયા વાતું કરશે કે ઓખાનું પાણી હરામ છે. આ હથિયાર મૂકવાની વાત નથી, આ તો લડવાની વાત છે. એટલા માટે કીધું નાચડિયા હથિયાર ઓખાજા બેલી પરને તો હંગડી નાર. નાચડિયા હથિયાર ઓખાજા બેલી પરને તો હંગડી નાર. મૂળું ભાતે તો દેવું બાતે તો મૂળું ભાતે તો